હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 6 ફેબ્રુઆરી 2026 અને રાજકોટના બજાર ભાવ જોઈને તો એક નંબર ગુવારથી આપણે શરૂઆત કરી બજાર ભાવ જોવા માટે। આમાં શું ભાવ છે ભાઈ? એમ માનો ને તો ગુવારા એક નંબર છે માર્કેટનો 130-40 રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ ગુવાર 100 રૂપિયાથી લઈને 110 રૂપિયા કિલો પણ વેચાય છે। શું ના ભાઈ? અપ્પુભાઈ ભાઈ નું નામ છે જે વેચે છે આ ગુવાર। ભીંડા ભાવ થયું મહેશભાઈ? ભીંડો જોઈ તો એક નંબર માં 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ભીંડામાં। મહેશભાઈ ગુલાબીમાં 30 રૂપિયા। ગુલાબી 12 નું પાર્સલ છે જેમાં 30 રૂપિયા કિલો વેચાય છે। હોલસેલ ભાવ છે આ 25 કિલા જેવો વજન આવે છે ને આપણે યોગેશ કૃપામાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે। કારેલામાં એવરેજ બજાર જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કારેલામાં। મરચીમાં બજાર ભાવ જોઈએ તો 50 રૂપિયા કિલો વેચાય છે મરચી। આ પતલી મરચીમાં 55 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે અને મોટા મરચા જોઈને બોક્સના તો 28-30 રૂપિયા કિલો વેચાય છે। આપણે ધારેશ્વરમાં ભાઈ વેચે છે। દૂધીમાં બજાર ભાવ જોઈને તો 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે। લોકલ ખેડૂતની દૂધી 18-20 રૂપિયા કિલો વેચાય છે। આપણે રણછોડભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ વાવડી ગામથી આવે છે આ દૂધી લઈને। આપણે વાલોર જોઈને તો આ પટ્ટો વાલોર છે જે ફાફડી વાલોર છે જે 30 રૂપિયાનું જબલું વેચાય છે અને 3 કિલો જેવો વજન આવે છે। ફાફડી વાલોરમાં ભયાનક મંદી પડી છે અને ભાઈ બધા ભાઈ ખેડૂત નું નામ છે જે દહીસરા ગામથી આવે છે આ ફાફડી વાલોર લઈને જેમાં બજાર ભાવ એકદમ મંદી છે। 10 રૂપિયા કિલો થઈ ગયું છે। ટમેટા શું ભાવ? 10 રૂપિયા કિલો લાલ ગોલ મટોલ ટમેટું વેચાય છે। એક નંબર ખેડૂત નું લોકલ। ટમેટામાં પણ મંદી પડી ગઈ છે। હલકું ટમેટું 10 થી નીચે પણ વેચાય છે। શું નામ ભાઈ નું? રામજીભાઈ ખેડૂત નું નામ છે। કયું ગામ? જે ભાઈ ખડવાવડી થી આવે છે એકદમ રેડ બ્લુ ટમેટું લઈ। દાણા વાળા વાલમાં બજાર જોઈને તો 40 રૂપિયા કિલો એવરેજ બજાર થઈ ગઈ છે। ઉમેશભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ ખડવાવડી થી આવે છે આ દાણાવાળા વાલ લઈ। ગલકા જોઈને તો લોકલ ખેડૂત નું ગલકું આવે છે અને 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। બાકી ઓલ ઓવર 12 નું પાર્સલ 25-30 રૂપિયા કિલો ગલકામાં થાય છે અને હારું ગલકું જોઈને તો 35-40 રૂપિયા। આપણે જીતુભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ કાથરોટા થી આવે છે ગલકા લઈ। આપણે હમણાંથી જોઈને તો 12 ના પાર્સલ વધી ગયા છે એના હિસાબે આપણી દેશી લોકલ કાકડીમાં પણ બજાર મંદી પડી ગઈ છે જે 40 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે આપણી દેશી લોકલ કાકડીમાં। આપણે ભાઈ વિજયભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ કાથરોટા થી આવે છે આ કાકડી લઈ। આપણે દેશી લોકલ ગાજર જોઈને તો એક નંબર ગાજરમાં 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। ભાઈ જે ભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ કાળી પાટ થી આવે છે આ ગાજર લઈને 25 રૂપિયા। આજે લીલો ગોટો જોઈને તો 18-20 થી લઈને 25 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે। લીલા ગોટામાં 20 વાળું રીંગણું છે। આપણે ગાંડુભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ આપણે લોધીડા ગામ થી આવે છે આ રીંગણા લઈને। હવે માર્કેટમાં વ્હાઈટ સફેદ સકરિયા પણ આવે છે ને આમાં બજાર ભાવ જોઈને તો 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર થાય છે સકરિયામાં। આપણે હરિઓમ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે। આપણે જોઈએ તો માર્કેટની એક નંબર ચાઇનીઝ કાકડી છે જે 20 રૂપિયા કિલો વેચાય છે અને 10 કિલા જેવો વજન આવે છે એક જબલામાં। આ એક નંબર કાકડી આપણે ઝીણાભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ લોધીડા ગામ થી આવે છે આ કાકડી લઈને। આ રીંગણું જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું કાબરી ગોટી રીંગણું છે અને લોકલ ખેડૂત નું છે તો ભાવ જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે આ રીંગણામાં। અને આપણે વસરામભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ લાખા પરથી આવે છે આ રીંગણું લઈને।
આપણે ફુલાવરમાં બજાર ભાવ જોઈએ તો અઠવાડિયાથી એવરેજ પકડાઈ ગઈ છે. ફુલાવરમાં 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે અને 10 થી 12 કિલો જેવો વજન આવે છે. આપણે વિશાલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વિશાલભાઈ રહ્યા ને લાખાપર ગામથી આવે છે. આ ફુલાવર જે આ પોટલા આવે ને 150 ના ઉધડા વેચાય છે. આપણે માર્કેટનું 1 નંબર દેશી ટમેટો જોઈને તો જો તમે એકદમ લાલ ગ્રીન ડીટીયુ જે 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. 1 નંબર ટમેટામાં ને જે 25 કિલોનું કેરેટ આવે છે. મરચી જોઈને તો 4G મરચી એકદમ ચોખ્ખી ક્લીન કટ છે જેમાં બજાર ભાવ 70-75 રૂપિયા સુધી કિલો થાય છે. આ મરચીમાં ને હોલસેલ ભાવ છે જે 25-30 કિલોની બોરી આવે. શિમલામાં બજાર પણ 2-5 રૂપિયાનો વધારો છે જે 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો શિમલા થાય છે. ને આ લાલ સકરિયામાં જોઈને તો 30 રૂપિયા કિલો ચોખ્ખું લાલ સકરિયું વેચાય છે. કદ્દુ કસમાં જોઈને તો 15 રૂપિયા કિલો એકદમ ગ્રીન કદ્દુ. ફણસીમાં 45 થી 50 રૂપિયા કિલો. એકદમ લાલ ચટાકેદાર મરચું છે જે એકદમ ચોખ્ખું અને માલ પણ એમ જોવો ને તો કડક માલ છે જે બજાર ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે બોક્સમાં. અને આપણે કિશોરભાઈ ભાઈનું નામ છે જે પુરુષાર્થમાં લાલ મરચાનું હોલસેલ થી વેચાણ કરે છે. આપણે આ જોઈને તો લીલું મરચું એકદમ ચોખ્ખું. લીલા મરચામાં પણ 35 રૂપિયા સુધી બજાર થાય છે જે આ જબલાનું આવે છે. બોર પણ માર્કેટમાં આવે છે, સીઝન છે ફૂલો ફૂલ તો. અને બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ રાજપરા ગામથી આવે છે આ બોર લઈ. અને આપણે રૈયા રાજમાં ભાઈ હોલસેલ થી વેચે છે. આપણે ગુલાબી રીંગણું જોઈને તો આ 1 નંબર ચોખ્ખું લાઇટિંગ વાળું બજાર ભાવ 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને મકન પરથી આવે છે. ને આ રીંગણું લક્ષ્મી ટ્રેડિંગમાં આવેલું છે અને જેનું હોલસેલ થી રાજભાઈ વેચાણ કરે છે. આ પૂરી ભારીનો ભાવ હોય છે. હજી આ ગુલાબી રીંગણામાં પણ થોડીક બજાર નીચી વહી ગઈ છે જે ખેડૂતનું લોકલ પણ 35-40 રૂપિયા સુધી બજાર થાય છે અને પાર્સલમાં આપણે જોયું 30 રૂપિયા કિલો. કયું ગામ ભાઈ? પૂનમ વિપુલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વિપુલભાઈ પણ મકન પરથી આવે છે. ટમેટા જોઈને તો નવા ટમેટા ખેડૂતના લોકલ હોય ને તો 14-15 રૂપિયા કિલો વેચાય છે સારું મોટું ટમેટું હોય તો. આપણે સુરેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લોચીડાથી આવે છે આ ગોલ મટોલ ટમેટું. આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો જૂના થઈ ગયેલા ચોરા છે જેમાં બજાર ભાવ 80-100 રૂપિયા છે. બાકી હારા 1 નંબર ચોરામાં 110-20 રૂપિયા કિલો વેચાય છે. પુરિયાવાળા ચોરા 80 થી 90 રૂપિયા કિલો વેચાય છે જૂના ચોરા છે. આપણે કૌશિકભાઈ ખેડૂતનું નામ છે અને આપણે કૌશિકભાઈ રહી કાથરોટા ગામથી આવે છે આ ચોરા લઈ. ફાફડા જોઈને તો જે શિયાળાની આઈટમ છે આમાં આખો શિયાળો સારો એવો ભાવ રહ્યો છે. અત્યારે પણ 30 રૂપિયા કિલો વેચાય છે ફાફડા. આપણે ભાવેશભાઈ ખેડૂતનું નામ છે જે કાથરોટાથી આવે છે આ ફાફડા લઈ. કાકડી દેશી કાકડી છે ને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આપણે કલ્પેશભાઈ ખેડૂતનું નામ છે જે આ કાકડી વેચે છે. આપણે કાળા બુટા રીંગણામાં બજાર ભાવ જોઈને તો 1 નંબર લાઇટિંગ વાળું ચોખ્ખું 20 રૂપિયા કિલો વેચાય છે આ કાળા બુટા રીંગણા. લીંબુમાં બજાર જોઈને તો ડાગડુગ વાળામાં 15 રૂપિયા છે. બાકી હારા ચોખા 1 નંબરમાં 25 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગયા છે લીંબુમાં. આદુમાં એવરેજ 60 રૂપિયા કિલો વેચાય છે. કોબીસમાં બજાર ભાવ જોઈને તો હમણાંથી એવરેજ જળવાઈ રહી છે. 50 થી લઈને 60 રૂપિયા સુધીનું ઉધડું પોટલું વેચાય છે જે 10 કિલો જેવો વજન આવે છે. 5-6 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આપણે જયંતિભાઈ ખેડૂતનું નામ છે અને જયંતિભાઈ ચિત્રાભાઈ ગામથી આવે છે કોબીજ લઈ.